સરકાર શેના માટે બનાવી છે? શું કેટલાક લોકોના કડક જબ્બા માટે બનાવી છે? કેટલાક લોકોના બંગલાઓ માટે બનાવી છે? કેટલાક લોકોની લાલ બત્તીઓ માટે બનાવી છે? સરકાર એટલે બનાવી છે કે ગુજરાતના એક પણ યુવાનને બેરોજગાર નથી જોવો, તમામ યુવાનોને શૂટ ટાઈમમાં નોકરી કરતા જોવા છે. સરકાર એટલે બનાવી છે. જે ઘરમાં સુખ નથી ત્યાં સુખનો રોટલો આપવા નીકળ્યો છું. આ ગરીબ ગામડાઓની અંદર શૂટ ટાઈ વાળી નોકરી વાળા યુવાનો આપવા નીકળ્યો છું. આ ગરીબ ગામડાઓની અંદર ખેડૂતોને સમૃદ્ધ જોવા નીકળ્યો છું ને ગામને સંપૂર્ણ વ્યસન મુક્ત જોવા નીકળ્યો છું. પરંતુ રાજકીય લોકો આવે છે, ઘણી બધી રૂપાળી વાતો કરે છે અને આ રાજકીય લોકોની જબાનમાં ખૂબ તાકાત હોય છે. કારણ આ ગુજરાતની રાજનીતિના એવા રંગલાઓ છે આ લોકો કે દરેક ચૂંટણીએ પોતાના રંગ બતાવવા આવી જાય છે. ગિરગિટની માફક રંગ બદલે, જેમ કાચંડો દિવસમાં 7 વાર રંગ બદલે, એમાં આ લોકો રંગ બદલતા હોય છે. આવે આપણી વચ્ચે, તમારો જ છું, તમારા માટે જ બેઠો છું. પણ સાહેબ, આ ગુજરાતની અંદર વિકાસ જો કોઈનો થયો હોય તો આ રાજકીય લોકોનો વિકાસ થયો છે, ગરીબોનો વિકાસ નથી થયો. આ ગુજરાતની અંદર જે પ્રકારની રાજનીતિ ચાલી રહી છે એ રાજનીતિમાં ઈમાનદાર લોકોની જરૂર છે. પ્રજાને સાથે લઈને ચાલે, પ્રજાનું ભલું કરે એવા નેતાઓની જરૂર છે. ઘણા પૂછે મને કે અલ્પેશભાઈ, તમને કઈ પાર્ટી ગમે, ભાજપ ગમે કે કોંગ્રેસ ગમે? મારી પાણી પીવાની શું કરા ચિંતા કરો છો? આખો સમાજ તરસ્યો બેઠો છે અને આ સમાજ આઝાદીના આટલા વર્ષો પછી પણ ભૂખ્યો ને તરસ્યો બેઠો છે. આ એની ચિંતા કરવાની છે, એટલે બહુ ચિંતા ના કરો. પણ કેટલાક પૂછે મને, અલ્પેશભાઈ ભાજપ ગમે કે કોંગ્રેસ ગમે? પણ સાહેબ, અંતરાત્માથી કહું છું, નથી ભાજપ ગમતી, નથી કોંગ્રેસ ગમતી, મને તો મારા લોકો ગમે છે. આ એની વાત છે. પૂછે કે ક્યાં જઈશું? કદાચ એક વ્યક્તિ માટેનો નિર્ણય હોત, કદાચ 5 વ્યક્તિ માટે, 50 વ્યક્તિ માટેનો નિર્ણય હોત તો થઈ જાય, કોઈ બેમત નથી એમાં. પરંતુ હવે આ એક અલ્પેશ ઠાકોરના નિર્ણય ઉપર લાખો લોકોનું ભવિષ્ય, આવનારી પેઢીઓનું ભવિષ્ય ટકેલું હોય તેમ રાતોરાત નિર્ણય ના થાય. બહુ જ મંથન કરવા પડે, બહુ જ વિચારવું પડે. કારણ કે આ રાજનીતિમાં તમામ ગીધની માફક બેઠા છે. આ બધા ગીધો બેઠા છે. આ ગીધની અંદર ઘોડા પારેવડાને આવવું હોય તો વિચારીને આવવું પડે, ગીધો છેતરી ના જાય. કારણ કે બધાની વાતો તો ખૂબ રૂપાળી હોય છે, પણ છેતરી જાય એટલે પછી પાછા વરવાનો સમય નહીં હોય. પણ માં ભગવતી ભોળાનાથ સદારામ બાપાને પ્રાર્થના કરું છું, જે નિર્ણય કરાવો એ કરાવજો, પણ આવનારી પેઢીને કોઈ છેતરી ના જાય એવો નિર્ણય કરાવજો. અને એક સવાલ કરું તમને, ટાઈમ છે ને બધા જોડે? ગરમી નહીં લાગતી ને? ભાઈ અવાજ ખોલજો જરાક, અવાજ બહુ દબાય છે. ટાઈમ તો છે ને? મોડું નહીં થાય? બોલો તો એક જ સવાલનો જવાબ આપો. બોલો, રાજનીતિ કરવી છે કે નહીં કરવી? જો માનતા હોય કે રાજનીતિ કરવી છે, જે માનતા હોય એટલા જ બે હાથ ઊંચા રાખીને ના કહું ત્યાં સુધી તાળીઓ પાડજો અને ખખડીને તાળીઓ પાડજો. હું ના પાડું ત્યાં સુધી તાળીઓ પાડજો, પછી શરૂઆત કરું. બોલો, રાજનીતિ કરવી છે કે નહીં કરવી? બોલો, સરકાર બનાવી છે કે નહીં બનાવી? બોલો, આપણી સરકાર બનાવી છે કે નહીં બનાવી? ગરીબોની સરકાર બનાવી છે કે નહીં બનાવી? આ ગુજરાતની એકતાની સરકાર બનાવી છે કે નહીં બનાવી? યાર, તાળીઓ બહુ ઠંડી પડે છે, જરા જોરથી તાળીઓ પડે.
જોરથી પડે, જોરથી. થાકવા ના જોઈએ. જોરથી તાળીઓ પાડો લે, મને ખબર પડે. હું એ જોઉં છું ક્યાં સુધી તાળીઓ પાડો છો. પૂરા કરંટથી તાળીઓ પાડો છો. કરંટથી તાળીઓ પડે તો જ સરકાર બને. હજુ કહું છું, કરંટથી તાળીઓ પાડો તો જ સરકાર બને. સ્ટેજ વાળા ઠંડા પડે છે. જ્યાં સુધી સ્ટેજમાંથી તાળીઓનો અવાજ ના આવે ત્યાં સુધી ચાલુ રાખો. આભાર. હવે આ તાળીઓ એટલે પડાય કે કદાચ સુસ્ત નહીં થઈ ગયા ને. મારે જાણવું હોય છે કે તમારો કરંટ કેટલો છે, કારણ કે તમારા કરંટથી 420 નો નહીં, મને 840 નો ચટકો લાગતો હોય છે. આ બધાને તો પહોંચી વળીશ. જો તમે સાથે છો તો દુનિયાની કોઈ તાકાત નથી અલ્પેશ ઠાકોરને પાછો પાડી શકે. ઘણા બધા એવા સપના જોવે. બે જાઓ ભાઈ. ઘણા બધા એવા સપના જોવે કે અલ્પેશ ઠાકોરને ખરીદી લઈશું. તમારામાં ખરીદવાની તાકાત હોત તો અલ્પેશ ઠાકોરને 2 વર્ષ પહેલા જ ખરીદી લીધો હોત. પછી કે ના ખરીદાય તો અલ્પેશ ઠાકોરને ડરાઈ દઈશું. તમારામાં તાકાત હોત તો અલ્પેશ ઠાકોરને 2 વર્ષમાં એકવાર પણ જેલમાં નાખવાની હિંમત કરી હોત. ગીધડ ભક્તિ બીજાને દેખાડજો. આ અલ્પેશ ઠાકોર છે. અને હું તો મારા ભાઈઓને કહું છું, રાજકીય લોકોને કહું છું, જ્યાં જઈએ ત્યાં આવજો. કારણ અમે જે બાજુ જઈશું એ બાજુ સરકાર તો બનવાની છે, મને કોઈ શંકા નથી. પણ ડરવાની કોઈનાથી જરૂર નથી. કેટલાક એવું પૂછે કે અલ્પેશભાઈ તમે શું માત્ર ઠાકોર સમાજની વાત કરો છો? તો એવા લોકોને જવાબ આપું છું. મને જવાબ આપો, શું દારૂબંધી માત્ર ઠાકોર સમાજ માટે છે? મને જવાબ આપો, બેરોજગાર યુવાનો માટે રોજગારી માંગી રહ્યો છું, શું માત્ર એક સમાજ માટે છે? મને જવાબ આપો, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે નીકળ્યો છું, શું માત્ર એક સમાજ માટેની વાત છે? શું ગુજરાતની અંદર તમામ ખેડૂતોના દેવા માફી માટે નીકળ્યો છું, શું માત્ર એક સમાજની વાત છે? આ બનાસકાંઠાના પૂર પીડિતોના ન્યાયની વાત કરું છું, શું માત્ર એક સમાજની વાત છે? આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજન કર્મચારી, વિષય કર્મચારી, આ પલ્સ કર્મચારી, આ તમામ સમાજોની વાત કરું છું, શું માત્ર એક સમાજની વાત છે? હું તો ગરવા ગુજરાતની વાત કરું છું, ગુજરાતની એકતાની વાત કરું છું. ગુજરાતની એકતાની અખંડિતતા, ગુજરાતનું ગૌરવ જાળવવાની વાત કરું છું. પરંતુ જે લોકો રાજનીતિની વાત કરે છે, એવું કહે છે કે અલ્પેશ ઠાકોરને નિર્ણય કરવા દો, ઠાકોર સમાજને 2 ભાગમાં વેચી નાખીશું. પણ એ બેટાઓને કહી દેજો, જે દિવસે અલ્પેશ ઠાકોર રાજનીતિનો નિર્ણય કરશે, આ 100% સમાજ એક તરફી હશે. ગુજરાતનો ગરીબ એક તરફી હશે, ગુજરાતનો ઓબીસી, એસસી, એસટી, માઇનોરિટી એક બાજુ હશે. આ તો ગુજરાતની વાત કરવા નીકળ્યું છે. અને પરમ દિવસે એક ન્યૂઝ ચેનલમાં હતો, હિન્દી ચેનલમાં, ત્યારે એ પत्रकार मित्रों मैंने सवाल કર્યો कि भैया आपने जब 2015 के अंदर मुझे बोला और आप हर जनसभा के अंदर बोल रहे थे कि 2017 की सरकार हम बनाएंगे, हम चाहेंगे वही सरकार बनेगी, कीधुं तुम में आऊं तो કેટલી વાર કીધું છે.
जब आपने ये बात बोली तब मैंने ये सोचा, हम सब ने ये सोचा, यार अल्पेश भाई आप बहुत बड़ी बात कर रहे हो, कैसे बनाओगे आप सरकार। पर उस वक्त हमने आपको बोला नहीं था, ये बात तो हमारे मन में थी, पर आज आपको बोल रहे हैं भैया माफ कर देना। आज तो पूरा देश ये बोल रहा है आप जहां जाओगे वहीं सरकार बनेगी। तो मैंने કહ્યું દોસ્ત 2015 નો અલ્પેશ ઠાકોર અને 2017 નો અલ્પેશ ઠાકોર એનો એજ છું, કોઈ ફરક દેખાય છે? बोले नहीं भैया आप तो वही के वही हो। 2015 में जो था, 2011 में जो था और 2017 में वही हूं, इसीलिए सरकार बनेगी। अगर मैं बदल गया होता तो सरकार नहीं बनती। और सरकार इसलिए बनेगी कि मैंने उस वक्त भी बोला था कि गुजरात के अंदर ओबीसी एससी एसटी माइनॉरिटी अपने हक और अधिकार के लिए जागृत होगी और वो जिस दिन एक हो जाएगी उस दिन सरकार बनेगी। पर आज तो ना ओबीसी एससी एसटी माइनॉरिटी की बात है, आज तो पूरा गुजरात एक हो गया है। ये गुजरात अपनी सरकार बनाएगा। पर एक ठाकुर कम्युनिटी का लड़का, एक ठाकुर समाज का लड़का पूरे गुजरात के गरीबों की बात कर रहा है, यही बता रहा है कि सरकार तो अब हम ही बनाएंगे, किसी की ताकत नहीं है कि अब हमें रोक सके। पर अब बात मात्र सरकार पूरती सीमित नहीं रहती। सरकार सेना माटे बनावी छे? શું કેટલાક લોકોના કડક જબ્બા માટે બનાવી છે? કેટલાક લોકોના બંગલાઓ માટે બનાવી છે? કેટલાક લોકોની લાલ બત્તીઓ માટે બનાવી છે? સરકાર એટલે બનાવી છે કે ગુજરાતના એક પણ યુવાનને બેરોજગાર નથી જોવો, તમામ યુવાનોને શોર્ટ ટાઈમમાં નોકરી કરતા જોવા છે। સરકાર એટલે બનાવી છે। સરકાર એટલે બનાવી છે કે ગુજરાતના ગરીબ ખેડૂતોનું દેવું માફ કરી એવી કૃષિ નીતિ બનાવી છે કે આવનારા સમયની અંદર આ ગુજરાતના ખેડૂતોના ત્યાં પણ મારુતિ ને મર્સિડીઝ પડી હોય અને જગવાર ગાડીઓ પડી હોય, એટલે સરકાર બનાવી છે। સરકાર એટલે બનાવી છે કે ગુજરાતના ગરીબ ગામડાઓમાં આ સરકારી શિક્ષણ વ્યવસ્થા જે પડી ભાંગી છે, એ જમાનો પણ હતો કે આ સરકારી સ્કૂલોમાંથી ડોક્ટર એન્જિનિયર આઈએસ આઈપીએસ પેદા થતા હતા। ફરીથી આ ગુજરાતના ગરીબ ગામડાઓની આ સ્કૂલોમાંથી, સરકારી સ્કૂલોમાંથી ડોક્ટર એન્જિનિયર આઈએસ આઈપીએસ પેદા થાય એ વ્યવસ્થા કરવી છે। સરકાર એટલે બનાવી છે કે કેવી સરકાર બનાવી છે કે આવનારા સમયમાં જ્યારે આપણી સરકાર બેઠી હોય, તાકાત છે કોઈના બાપની કે ગુજરાતમાં ટીપુ દારૂ વેચી બતાવે। સરકાર એટલે બનાવી છે કે ગુજરાતની અંદર એક કેવી સરકાર જેને અહેસાસ ના થવો જોઈએ કે હું ઠાકોર છું, પટેલ છું, ચૌધરી છું, દરબાર છું, હું દલિત છું, મુસ્લિમ છું, હું ગુજરાતી છું। એ ગુજરાતની એકતા વાળી સરકાર બનાવી છે। કોઈને અન્યાય ના થાય, કોઈને અત્યાચારનો સામનો ના કરવો પડે, કોઈને નોકરી માટે ભેદભાવ ના થાય, કોઈને પૂર પીડિત માટે ભેદભાવ ના થાય। આ ગુજરાતના તમામ ગરીબોને ન્યાય મળે, ગુજરાતના તમામ લોકોને હક ને અધિકારનું રક્ષણ કરવું છે, એવી સરકાર બનાવી છે અને એના માટે આ રોડ ઉપર નીકળ્યા છીએ। બનાવી છે ને એવી સરકાર। હું ઠાકોરનો દીકરો છું, મને હુંકારો ના મળે ત્યાં સુધી મને હિંમત નથી આવતી, ત્યાં સુધી મજા પણ નથી આવતી। બનાવી છે ને એવી સરકાર। બનાવી છે ને એવી સરકાર। બનાવી છે ને આપણી સરકાર। તો એક વાર જોરથી તાળીઓ જ પાડે રાખો। તાળીઓ પાડવાનું કેમ કહું છું ખબર છે? અવાજ બેહી ગયો છે તો બે ઘૂંટ પાણી પડે એટલે પાછું। પણ આ થરાની અંદર આજે એટલે આવ્યો છું, આપને એ કહેવા આવ્યો છું, આ આપણું થરા છે, આ આપણું કાંકરેજ છે। આની એકતા, આની અખંડિતતા, આનું ગૌરવ, આનો ઇતિહાસ જાળવવાની વાત કરવા આવ્યો છું। આ થરાની સભાની અંદર મારી પાસે કોઈ સમય માંગવા નથી આવ્યો। આ થરાની તારીખ મેં સામેથી આપી છે કે મારે થરાની અંદર આવું છે। કારણ પૂરની અંદર પહેલો પગ મેં થરાની અંદર મૂક્યો હતો અને મેં જે માહોલ જોયો છે એ માહોલ પછી એક એવી ઇતિહાસ બનાવવાની વાત લઈને આવ્યો છું કે આવનારા સમયની અંદર કદાચ
પૂર પણ આવે તો આ બનાસ ડેરીની અંદર જેમ અમદાવાદની અંદર રિવરફ્રન્ટ બન્યું છે, આ બનાસ નદી જે છે એના પેરેલલ એક દિવાલ એવી બની હોય કે ગમે એટલું પૂર આવે પણ મારા થરાની અંદર પાણી નાખવું છે, મારા ખારિયાની અંદર પાણી નાખવું છે. આ ઈચ્છા શક્તિ જોઈએ. હજારો કરોડ રૂપિયા વપરાઈ ગયા છે પણ ગરીબો માટે કોઈ બોલનારું નથી. અને એટલે જ સરકાર બનાવી છે સરકાર. તો પછી 182 મૂર્તિયાને પૈણાવવાની જાન તેડવી છે. એ જાનનું આમંત્રણ આપવા માટે આવ્યો છું. આવશો ને આ જાનમાં? તો આ બહેનો કેમ ઊભા થાય છે? 2-5 બહેનો તમે બેસો, તમારા વગર તો હવે આ જાન અધૂરી છે. વાત તમારી આવે છે. ભાઈ દીકરો છું, લાડથી કહીશ, કારણ કે અહીંયા મારી માં, મારી દાદી, મારી ભાભી, મારી બેન, મારી દીકરી બધા જ બેઠા છે. અને મારા દાદા દાદી, મારા મા બાપ, મારા ભાઈઓ બેઠા છે. એટલે હકથી બોલીશ. એટલે તમે હું કહીશ, મેં જોયું, મેં આટલું કીધું, બેન તરત બેહી ગયા, ત્યાં પાછું વળી જોયું નહીં, ત્યાં જ બેહી ગયા. આ બતાવે છે કે દીકરા માટે કેટલો પ્રેમ છે. પણ જાન તેડવાનું આમંત્રણ આપવા આવ્યો છું. છૂટું આમંત્રણ આપવા આવ્યો છું. સદારામ બાપાની સાક્ષીએ બોલો, મારું આમંત્રણ સ્વીકારો છો કે નથી સ્વીકારતા? આવવાના છો આ જાનમાં? 182 મૂર્તિયા, યોગ્ય મૂર્તિયા પૈણાવવાના છે. નવમી તારીખ પસંદ કરેલી, પણ હવે આપણે ફોડ પાડું છું. 9મી તારીખ પસંદ કરી હતી. 9મી તારીખમાં આમણે મંજૂરી આપવામાં આનાકાની કરી. ત્યારે મેં કહી દીધું કે બેટા, પહેલો ઘા તમારો, બીજો ઘા રાણાનો. હવે 9મી તારીખે રોકી લીધા. 23મી તારીખે મંજૂરી આપો કે ના આપો? અલ્પેશ ઠાકોર એની સેનાને, એકતા મંચને, ગુજરાતને રોકવાની કોઈનામાં તાકાત નથી. એટલે હવે કોઈ સવાલ ના કરતા કે સાહેબ મંજૂરી મળી છે કે નહીં મળી. 23 તારીખે સીધા ગાંધીનગરની ગાદીમાં બેસવાના પ્રતિજ્ઞા માટે 23 તારીખે મળવાનું આમંત્રણ આપવા આવ્યો છું. પણ મને નહીં લાગતું કે આ બેટા એટલા પાણી વાળા હોય કે આપણે મંજૂરી ના આપે. મંજૂરી મળી જ જવાની છે. અને મંજૂરી ના આપે તો પણ સંમેલન થવાનું છે. કારણ સરકાર બનાવવા માટે નીકળ્યા છીએ. અને જ્યારે સરકાર બનાવવા માટે નીકળ્યા હોય, યુદ્ધે ચડ્યા હોય, ત્યારે તડકો છાંયડો, કોઈ મંજૂરી લઈને નથી નીકળતા. એટલે મંજૂરી માગી છે. મંજૂરીનો કાગળ લેવા નથી જવાનો. સીધા 23 તારીખે સંમેલનમાં જ ભેગા થવાના છીએ. અને આવતીકાલે મંડપ મુહૂર્ત છે. એટલે કાલ મંડપ બંધાવવાનો ચાલુ પણ થઈ જવાનો છે. માંડવો જ બાંધવો પડે. કાલ કાળી ચૌદશ છે. ઘણા કે અમને કઈ નડવાનું નથી, બધું જ ફળવાનું છે. જો આપણે બધા એક હોય તો બધું જ ફળવાનું છે. આ એટલું યાદ રાખજો. પણ આમંત્રણ આપવા આવ્યો જાનનું, ત્યારે આપણે જાનમાં જઈએ ત્યારે આપણને જમવાનું ત્યાં મળે. આ સરકારે હર વર્ષમાં 25 વાર જાન તેડાવે છે. ગાડી મૂકે, જમવાનું મૂકે, આવજો ને બાપા જરા. પણ આ એવી જાન નથી. ના અહીંયા જમવાનું મળશે, ના ગાડી ભાડું મળશે, ના પાણી મળશે, કઈ જ નહીં મળે. અહીંયા મળશે તો આપણી આવનારી 2 પેઢીઓનું ઉજ્જવળ ભવિષ્ય, ઇતિહાસ મળશે તમને. અહીંયા મળશે તો ઈમાનદારી, ખુમારી મળશે. પણ જમવાનું તો લાવવું પડે. જમવાનું લેતા આવશો? એક રાજકીય આગેવાને એવું કહ્યું કે દારૂ ને રૂપિયામાં આ બધાને ખરીદી લઈશું, દારૂ ને રૂપિયાના જોરે સરકાર બનાવી દઈશું. તો મને વિચાર આવ્યો કે આ દારૂ ને રૂપિયાના જોરે સરકાર બનાવવાના સપના જોતા આ ગિરગીટોને, મારા બેટાઓને જવાબ તો આપવો પડે. આપણે બોલતા બોલી ગયો છું. તમે નહીં લાવો તો હું ખોટો પડીશ.
કે ઘરેથી ડુંગળી મરચું રોટલો લઈને આવો પણ સરકાર આપણી બનાવો. બોલો, ડુંગળી મરચું ને રોટલો લઈને આવશો? આવશો? બહેનોનો અવાજ કેમ નહીં આવતો? બોલો, ઘરેથી ડુંગળી મરચું રોટલો લઈને આવશો? કારણ કે આ ભાતું તો તમારે ભરવાનું છે. બાજરીનો મોટો રોટલો લઈને આવજો એટલે દૂરથી દેખાય જો આ છે ને અમારો રોટલો. પણ જાનમાં આવતા હોય ત્યારે જાનને પૂંકતા હોય ત્યારે ઘીગોળથી મોં ગળ્યું કરાવવાનો રિવાજ છે. ડુંગળી મરચું રોટલો લઈને આવતા હોય તો પછી કાંકરી ગોળ પણ લેતા આવજો. એ દિવસે ગળ્યું મોં કરી જ લેવાનું છે. અને જાન સના વગર અધૂરી રે. ઢોલ ના વાગે તો જાનની મજા ના આવે અને તો બહેનોના ગીત ના ગવાય. એટલે હું બોલી ગયો છું. અમારા રામજીભાઈ કે સાહેબ તમારો ફેવરેટ શબ્દ શું? મેં કીધું ફાંકા ફોજદારી. હવે બોલી ગયો હું તો કે 50,000 થી વધારે ઢોલીઓ હાજર રાખીશું અને 50,000 થી વધારે ઢોલ હાજર રાખવાના છે આપણે. પણ 50,000 થી ઢોલ વધારે ક્યારે થાય? એક એક ગામમાંથી 2-5 ઢોલીઓ સાથે વધારો તમે. એટલે જાન લઈને આવવાના છો તો એક એક ગામમાંથી પોતાના ગામમાંથી ઢોલ નગારા વગાડીને આવવાનું છે. ઢોલ લઈને આવવાનું છે. ગાંધીનગરમાં ઢોલ વગાડવાનો છે. આ બધું જ આવી ગયું હોય, સરકાર આપણી બનવાની જ હોય તો પછી ગુલાલ લેતા આવજો. ગુલાલ એ દાડે જ ઉડાડી દઈશું આપણે. લેતા આવશો ને? બનાવીશું ને આપણી સરકાર. પણ જે વિવેકથી વાત કરું છું એમાં એટલું જ કહીશ આપને. 23 તારીખે રાજકીય નિર્ણય જેવો થશે, જે પણ પાર્ટીનો થશે, ઈમાનદારીનો નિર્ણય હશે. પરંતુ એ નિર્ણય થયા પછી સામેની પાર્ટી, રાજકીય લોકો પોતાના રંગ બતાવવાનું ચાલુ કરી દેશે. એટલું વચન આપું છું સદારામ બાપાની સાક્ષીએ, માં ખોડિયારની સાક્ષીએ, ભોળાનાથની સાક્ષીએ. ના ડરીશ ના ખરીદાઈશ, હંમેશા લડતો રહીશ. પણ અલ્પેશ ઠાકોર નહીં ખરીદાય, નહીં ડગે, નહીં ડરે. એટલે આ લોકો નીચે ખરીદવાનો પ્રયત્ન કરશે, નીચે ડરાવવાનો પ્રયત્ન કરશે. તમારી મક્કમતા ટકાઈ રાખવાની છે. તમારી મક્કમતા, તમારી હિંમત, તમારી ઈમાનદારી મને તાકાત આપતી હોય છે. અલ્પેશ ઠાકોર નહીં ડરે, નહીં ડગે એટલે નીચે ઉતરશે. કોઈએ મને એવું કહ્યું કે 200 લોકોની યાદી બનાવી છે રાજકીય પાર્ટીઓએ. આ કેમ ટૂંટું વાગે છે? આમ ફેવરી દો કે 200 લોકોનું લિસ્ટ બનાવ્યું છે. અલ્પેશ ઠાકોર નહીં ડરે, નહીં ડગે તો આ 200 લોકોને ખરીદી લઈશું. તો મેં એમને જવાબ આપ્યો, ભલા માણસ, 200 ની 2000 લોકોને ખરીદી લેજો. પણ આ 2 કરોડ લોકોથી બનેલો અલ્પેશ ઠાકોર છે, એને નહીં ડગાઈ શકો. એક પણ નહીં ખરીદાય અમારો. સાહેબ, જો આ ડગવાના હોત, ખરીદાવાના હોત તો અલ્પેશ ઠાકોરને બનાવ્યો જ ના હોત. એક પણ અમારા યુવાનને ડગાવવાનો પ્રયત્ન તો કરો. પગમાં ચંપલ નથી પણ તમારા સોનાને હાથ નહીં લગાડે. તમારું સોનું તમને મુબારક છે. આ તો ઈમાનદારી વાળા લોકો છે. ખરીદી શકે આ લોકો? ડરાઈ શકે? ખખડીને બોલો, ડરાઈ શકે? ખરીદી શકે? એક પણ નહીં ડગાઈ શકે આ લોકો. પણ વાત કરવા આવ્યો છું કે સરકાર બનાવી છે તો મક્કમ રહેજો. ઘણી બધી અફવાઓ આપશે. ઘણા બધા એવું કે અલ્પેશ ઠાકોર કાળો ચોર છે, અલ્પેશ ઠાકોર ખરાબ છે, આવો છે, તેવો છે, બધું જ કહેશે. પણ મને જવાબ આપો, તમે માનો છો અલ્પેશ ઠાકોર એવો હોય? માનો છો? મને લાગે અડધા તો માનતા લાગે. માનો છો કે અલ્પેશ ઠાકોર એવો હોય? માનો છો?
હું તો સદારામ બાપાનો વારસ બનવા નીકળ્યો છું, મને કોઈ નહીં ખરીદી શકે. સાહેબ, બધા જ ષડયંત્રો કરશે, પરંતુ 23 તારીખે એવી પ્રચંડ એકતાની તાકાતથી આપણે બધા એક થઈએ, તમામ જાતિ તમામ ધર્મના લોકોને લઈને આવીએ અને 23 તારીખનું એવું મહાસંમેલન કરીએ કે આવનારો ઇતિહાસ સાક્ષી બને કે 23 તારીખનું સંમેલન ના પૂતોના ભવિષ્ય ના થયું હશે ના થશે. ગુજરાતમાં સરકાર બનવાની છે, 23 તારીખે આપણે એવી પ્રચંડ એકતાની તાકાત બતાવી દેવાની છે. આવશો ને 23 તારીખે? તો આપ બધા અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ આભાર માનું છું. પરંતુ 23 તારીખે મા બાપ, દીકરા દીકરી, પત્ની, ભાઈ ભાંડુ સાથે પધારવાનું છે. જોજો એકલા ના પડીએ. 12 વાગે પધારવાનું છે. આપે બધાએ ગાંધીનગરની અંદર એ સમય છે, એ સમય આપણે હાજર રહેવાનું છે. એ જ વિનંતી સાથે આપ બધાને વિનવું છું. અસ્તુ. જય જય ગરવી ગુજરાત, જય સદારામ બાપા, જય માતાજી. ચૌધરી સમાજના જે મિત્રો આવ્યા છે, આવેદન પત્ર આપે છે, એ આવેદન પર